સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચનાર સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે આવેલ અમી મેડિકોસ નામના મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મળી દરોડા પાડી નશાકારક સિરપની બોટલો સાથે દુકાન સંચાલકની ધરપકડ કરી છે. સુરત પોલીસ શહેરમાં નાર્કોટિક ડ્રગ્સની બદીને દૂર કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે એસઓજી પોલીસની ટીમને એવી માહિતી મળી હતી કે કેટલાક મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થાય છે. જેથી એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરી તેમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે અલંકાર રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા અમી મેડિકોસ નામના મેડિકલમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થતું હોય, જેના આધારે એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી. જેથી મેડિકલ સ્ટોરના સંચાલક રિસોસિસ સંજયસર રાજપૂત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગરના નશાયુક્ત દવાનું વેચાણ કરતા પકડાઈ જવા પામ્યો હતો. જેથી તેની પાસેથી નશાકારક સિરપ રેક્સોના ટીની બોટલો કબજે કરી હતી. હાલ તો એસઓજી પોલીસે નશાકારક સિરપનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનારા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.